તો હવે કલાકાર બદલી ગયા છે આવી બીજા કલાકાર નામ નામની એક ખબર નથી. હમણાં આપણે બેક કેમેરો કરીને દેખાડવું, જોઈજો, એમાં ઓળખી જાવ તો કમેન્ટ કરજો. અનુપમસિંહ વાઘેલા હવે સ્ટેજ ઉપર આવી ગયા. હવે એનો વારો હોય એ શું વાત કરે એ ફરમાવે, આપણે બતાવશું તમને. કહેવાય છે તો ખરું છું કે હમણાં તો નક્કી થઈ ગયું છે, તઈ તો આ ગાવાનું શીખ્યા, નકર આ દરબારું ભજન ગાય અમે ગાવા માંડ્યા. હજી તમને નક્કી નથી થતું ને. કરવા જેવો ધંધો આ એક જ છે હવે, બાકી કાંઈ છે નહીં. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, મોબાઈલમાં જોયા જેવું નથી. બાપુ એક જ ધંધો વધ્યો છે, લખવું હોય તો લખી લેજો કે આમાં બાપ દીકરી બે એક, ભાઈ બેને બે એક, માં દીકરો બે એક, એવું જો વધ્યું હોય ને તો હવે એક જ વધ્યું છે, લખી લેજો બાપુ. દુનિયામાં આટો બધે મારી લીધો છે, પણ તમને અને મને એક માયા હુદી કોઠડી, વજરના ગાળા, હાંગા હલવાણા, કઈ સડ્યા ને કઈ ફાળા. આ તમે અને હું એક આ માયાના જે બંધનમાં ગરાણા છે ને, ઓલા કરતા હું જાજુ કરી લઉં, ઓલા કરતા હું જાજુ કરી લઉં, ઓલા કરતા હું જાજુ, ત્યાં ફડાય કે ફૂટી જાય ગયા. બાકી આ જેટલી વાણી થઈ ને બાપુ, અને જેટલી વાણી થાય છે, મહાપુરુષો બધા કહીને ગયા છે. આ તમે જુઓ તો આ બધા જે જેઠી રામ ને દાસી જીવનની હમણાં દલસુખભાઈ વાણી કરી, આ શું એમની પેટીઓ અમારી આ કોથળા મોકલાવે છે, એમના ગાણા ગાઈએ છીએ. પણ બાપુ જિંદગીમાં એવું કંઈક કરી ગયા છે, તમારા ને મારા માટે કેળો પાડી ગયા છે કે આ માર્ગે હાલજો, જિંદગીમાં કાંટો ન વાગે. ખરેખર તમારા દાડમ દાદાના પરચા મને ઘણી બધી વાત કરી ભુવાજીએ કે આ આખી દુનિયામાં, આખા વિશ્વમાં કોરોના કાળમાં બાપુ પાટી બોલતી હતી. પણ હજી તમારા ગામમાં જો ન કર્યો હોય તો તમે વિચાર તો કરો કે આ દાદાનો પ્રતાપ કેવડો હશે. નકર આ તમે શું વંડિયું કરી છે, કાંઈ કોરોના નો આવે. હારા હારા બાપુ કરોડપતિના દીકરા, આમ ગાડીઓનો તૈયાર હતી, રૂપિયાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, બધું તૈયાર હતું, તોય ન બચાવી કે મારા રામ. ઈશ્વર ધારે ને એક જ સેકન્ડ થાય, ઠેકડા મારો એટલે મારી લેજો. મેં બધા મારી લીધા છે, તમને કહી દઉં. મેં 20 વર્ષ ખટારો હાંક્યો છે, હું તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય, આ એમને અધેર ચડાવ્યા છે, તમે હેઠે બેઠા છો. આ કઈ તાકાત છે? મારી તાકાત નથી, એક લખી લેજો. અને હું તો ત્યાં સુધીની વાત કરું છું કે આ દુનિયામાં જેટલું છે ને એની બધાની હારે પ્રેમ કરો. માણા હારે, ઢોર હારે, પશુ હારે, પક્ષી હારે, ખેતી હારે, વાહન હારે, નોકરી કરતા હોય તો નોકરી હારે પ્રેમ કરો. બસ પ્રેમ હોય અહીંયા પરમેશ્વર પ્રગટ થાય. પ્રેમ ને વાતા હોત તો જગત જોગી બની જાત. એ હલકી ને હિમાલય જાત, પછી ભગવા પેરી ભુદરા. આ દાદાનો પ્રતાપ, અમારા પ્રત્યેનો કંઈક પ્રેમ જગાવ્યો હશે તો જ અહીંયા સુધી આ ભુવાજી ને બધા અમારા ઘરે આવ્યા હતા. ત્યાં સુધી લાંબા કરવા વાળા બાપુ પ્રેમની પરાકાષ્ઠા હજી હું તમે સમજી જ નથી ગયા. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એને વેમ કહેવાય. તમને ભગવાને થોડીક બુદ્ધિ આપી હોય, થોડીક તેવડ આપી હોય, થોડીક આવડત આપી હોય ને, તો નાના ઘરમાં બાપુ ભડકો ન કરતા મારો નાચ નહીં રહી છે ને, તેથી ખાવા ધાન નહીં રહી. નાના માણા તમને નહીં કરી કે તમે દુનિયામાં ઠેકડા મારવા એટલા મારી લેજો. મેં બધા મારી લીધા એટલા માટે કહું છું કે સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને એને માણા જ ન કહેવાય. તમારી ગમે એટલી તાકાત હોય પણ એક નોંધ કરવી હોય તો નોંધ કરી લેજો કે સમય છે ને તમારા કરતા શક્તિશાળી છે. સમજી લેજો, તમારો સમય હોય ત્યાં સુધી ઠેકડા ભરી લેજો. સમય જાય તેથી મારા બાપ કોઈ આંગળી નહીં પકડે, લખી લેજો. એટલા માટે હું તો એમ કહું, અમારા ટાબરિયા એક બે બેઠા હતા ને, મેં કીધું આ ખરેખર છે ને, આના દલસુખભાઈ અમે બે બેઠા ને, મેં કીધું ખરેખર આ ટાબરિયાને પહેલ પાડવાની જરૂર છે. આ ભજનમાં જે બધા નાના બાળકો આવતા હોય, બહેનો દીકરીઓ, ખરેખર હું સલામ કરું છું, ધન્યવાદ ને. બધા શહેરમાં કોઈ સમજતા જ નથી, હા પડતા નથી. એ કે એકચ્યુઅલી આવું કાંઈ હોય જ નહીં, મરી જશો મરી. એકચ્યુઅલી ના દીકરાઓ તમે આવ્યા છો ક્યાંથી એ તમને ખબર નથી. જીવ છે શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે બાપુ. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવન શિવ એક ન થાય. આ વધ્યું છે ને ગામડામાં વધ્યું છે. હમણાં દલસુખભાઈ કીધું 100% સાચી વાત છે. શહેરમાં અમે ગયા હોય ને મારા દીકરા આવો ન કે બોલો, પાણીનું કોને કેવું? અને આય બાપુ અમારા હાટું પ્રાણ પાથરો છો, અમે ક્યાં તમને આપી દીધું છે. આ જે માનવતા છે, જે પ્રેમ છે ને બાપુ, એની જ મજા છે.
બાકી મરી જવાનું છે, વાત પાકી છે. મહાપુરુષોએ શાન ખૂબ કરી છે. ભજન અને એમના સમજાયું છે નહીં. તમે બહુ મતતા નહીં. માથે એવો ગુરુ હોય તો સમજાય, નકર સમજાય નહીં. આમાં બીડીયું છૂટા વીણતા થઈ જાય એવું છે પાછું. ભજન છે ને, ભજન સમજવા માટે બાપુ માથે ધણી હોવો જોઈએ, એવો સદગુરુ હોવો જોઈએ. બાકી આ પતે એવું નથી. નકર એ અમને બહાર બોલાવે છે, ગામના તો અમારી જેટલી આબરૂ છે ત્યાં આવીને જોવો જ ખબર પડે. અહીંયા અમારા છે એમને પૂછો ને, એ કેનો છે લાવે હોય એ તો હો ઉંદરડા મારીને પાક બેઠી ને હું સાંભળવું હોય. આપણા જ આપણને નડે છે, સમજી લઈશો, બીજા કોઈ નડતા નથી. આ મીરાબાઈ કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાય. હરણાકાશ ને પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. પાંડવો ને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જીત્યા ત્યાં આપણા નડે ને સમજી લેવાનું. ઠાકર ત્રાજુ આવ્યો હોય તો જ આપણા નડે ને આપણા નો નડે. આપણા નડે ને પછી ગભરાવાનું નહીં, સમજી લેવાનું કે ઈશ્વર આ દાડમ દાદો તમારી પડખે આવ્યો હોય તો જ તમારા તમને નડે, નકર આપણા હોય આપણને ન ઓળખે. એક જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને, એટલે ઝાડવા હતા ની રોવા મીડ્યા. મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વહેલો મોડો કાપી નાખશે. પછી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો ભાઈ. એ કે રોવામાં, એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે, જોઈજો. એ કે હાથા નો થાવ કોઈ નો કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો. એકાદો હાથો હોય ને બાપુ, જો કુટુંબની એકતા હોય ને, કોઈની તાકાત નથી કોઈ લાંબો હાથ કરીએ કે પછી સમાજ કોઈ બી હોય. હું તો એમ કહું, હું તો છે ને કોઈ ભલામણ નથી કરતો કે આ ફોન કરો ને દાન કરો ને મંદિર બંધાવો સપ્તાહ કરો ને કાંઈ કરવાની જરૂર નથી. મારી બે ત્રણ વાતો છે, તમને મગજમાં ઉતરે તો રાખજો, ન ઉતરે તો મારે કઈ આ લોન લેવા આવવું નથી. પણ એક મારી ખાસ ભલામણ કે એક મા બાપ ને બાપુ જાળવજો. બે હાથ જોડીને વિનંતી કરું છું. મારે તમારી પાસે કાંઈ જોતું નથી. મા બાપ ને બાપુ હારો રોટલો દેજો બેટે, અને વ્યસન બેસન હોય ને તેનાથી થોડાક આઘા રહેજો. ભાઈ કુટુંબ થી છે ને બધો મેળ રાખજો. જિંદગીમાં કોઈ દી બાપુ આવો દાદો જેના સાનિધ્યમાં બેઠો હોય એના બાપુ કાંઈ ઘટે જ નહીં રાખ. નકર અત્યારે તમે જુઓ તો સપ્તાહ ધૂન ને ભજન ને તમે જુઓ તો આપણે એમ આખી દુનિયા નકરો વેરાગ ફાટી નીકળ્યો. આખી દુનિયા આમ ભક્તિમય થઈ ગયો એવું નથી લાગતું? તો મને એમ થાય કે આ બગાડ કાં નથી ટકતું? કઈ ખોટું રંધાતું એવું નથી લાગતું? માને બાપ ને બાપુ બે ટાઈમ સારો રોટલો દો. તમારા મારા મા બાપ થી જ આપણે અહીં છે, બાકી બધું પછી છે. મા બાપ ને બાપુ ચૂક્યા એટલે સમજી લેજો ગાડી તમારી કોઈ દે હાલે નહીં પાડે. 100% ની વાત. અને જીવન મળ્યું છે ને, મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. આપણા ગરડા ભૂખ્યા મરી ગયા. સારું જોડું નથી જડ્યું ભલામણ. અત્યારે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે હિલોળા કરે એવું મળ્યું છે. પણ હું તો આ બહેનો ને ખાસ કહું, આ સંસ્કારનું સિંચન જો બહેનો કરે તો જ બાપુ સંતાન હારા થાય. હા, મહાપુરુષોએ બાપુ ભલામણ કરી છે કે જનોની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર. જો હારા દીકરા નો જન્મે એક તો કે છે તું એવા દીકરા જન્મી નો. અને એમાં જે અત્યારે બાપુ ફેશને દી ઉઠાડ્યો છે, કઈ કીધાની વાત નથી. કોને કેવું? વાળ કપાવે, બોલો બેનો વાળ કપાવે. ખેલકોડીના પોસડા જેવો વાય વાળ હોય આમ આમ. અરે તારો વેગો આમાં શું શિવાજી મહારાજની વાતો કરી. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું ન હોય, જેલ સકરા નીપજે જેની જનેતા હોસલ હોય. હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દે ન થઈ શકે. આજે ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ થાય અને હરિચંદ્ર ને ગોપીચંદ જેવા બાપુ દીકરા થાય, નો થાય ખોટી વાત છે. પણ એવી જનેતા હોવી જોઈએ. રામ છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, તેથી માને ખબર નહોતી કે મને ભગવાન દીકરો આપશે. એ કે દીકરો હોય દીકરી હોય કે મને ભગવાન આપને સંતાન ટેકો દે ને એવું જ સંતાન થાય. મારું સંતાન કોઈ દી માય કાંગલો ન થાય એટલી ખુમારી માને હોવી જોઈએ. વિચાર કરજો, ઈ ઉદરમાં જ્યારે જીજાબાઈ ના ઉદરમાં શિવો હોય અને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એને ખબર જ હોય દીકરો હોય દીકરી હોય, પણ એ જેવું તેવું પાકે જ નહીં. હું તો બહેનોને એટલા માટે ભલામણ કરું છું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય તો રામાયણ કે ગીતા હોવારા નીકળી જાવ. જો આજે આપને ટેકો દે એવું સંતાન થાય તો આપણે ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. પણ આ ગમતું જ નથી. કોને કેવું? વહુ હારો ભેગા પાણી પૂરી જીતતા હોય તો અહીંયા કેવી પરજા થાય? એમાં કાંઈ વાતો કરવાની હોય નહીં. એક બેન હતો ને આમ બીજી શેરી ગયા, અહીંયા એ બેન હતા ને એને કીધું કે અમારી હાણસી આય છે, ઓલી બેન મોટી ગાડ્યું દેખા.
એ કે આવડું મોટું ઘર લઈને બેઠા ને હાણસી નહીં હોય. એ કે હળવાળવા બોલો. મેં કૂતરાને છૂટી મારી દી, પાંખડું કરી ગયું કૂતરાને પેટમાં. કૂતરું આવ્યું તમારી શેરી. છૂટી હાણસી મારીને કૂતરાને ફાંકા પાડે દીકરા જેવા થાય. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂતા હકડી સી મયે તો ભલીને હકડો ભલો સપૂત. હારો બાપુ એક દીકરો હોય ને તો દુનિયામાં નામ ઉજળું કરી દે. ભલા એક બાપા બહાર કેમ ગયા ને હાજે કે મારે ઘરે જવું છે. બોલો ઘરધણી કે પણ 4 દીકરા છે ને શું ઘર ઘર કરો છો? બોલે એક મનનો નિયાકો મૂકીને કે જો કો ખારો એક દે 4 ને ગુડવા છે. હવે આ દીકરા વાળા બંધવે કે ખાલી કરે? આ તો કહેવાનું છે ને અમારે 4 છે, શું કરવા? કોઈ અર્થ નથી બાપુ. ગોપીચંદ ને ભરતરી ને હરિશ્ચંદ્ર ને સગાળશા ને જલારામ બાપુ એક એના કોક મા બાપ તો હશે ને. કેવી બાપુ એની માની ને એના બાપની કમાણી હશે. આ જુનિયા બાપુ આજે ગાણા ગાય છે. તમને મને તો બાપુ એવું આમ તૈયાર માથે મળ્યું છે ને, જો આપણે ન કરી શકીએ. એક અમારે અહીંયા એકતાની વાત કરું. એક અમારે અહીંયા દાખલો બનેલો. મારા વઢવાણ તાલુકાનું ગામ છે. 2 ભાઈ અને 2 ભાઈની પત્ની રહેતા હતા. આ સત્ય હકીકતની વાત કરું છું. આ કઈ દ્રષ્ટાંત એવું કઈ છે નહીં. આ હકીકત બનેલી વસ્તુ. અને તમને વિશ્વાસ ન આવતો હોય મારી ભેગા આવો, હું તમને સાબિત કરાવી દઉં. 2 ભાઈ અને 2 ભાઈની પત્ની, ચારેયનું કુટુંબ ભેગું રહે છે. એના એક 2 બાળકો છે. અને બાપુ નાનું એવું કુટુંબ ને સુખી રહે, ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. એમાં જે નાનો ભાઈ હતો ને બાપુ, એને બીમારી લાગી. એ બીમારી લાગી, દવાખાને દાખલ કરે છે. એનો મોટો ભાઈ, એના મોટા ભાભી, એના ઘરના બધા એની માથે ઉપર ઊભા છે. ડોક્ટરને પૂછે છે કે સાહેબ પૈસા તો અમારી પાસે એટલા બધા નથી, પણ અમે ગમે એ વ્યવસ્થા કરશું, પણ મારા ભાઈને બેઠો કરો. મારા ભાઈને તમે દવા કાયદેસરની કરજો. ડોક્ટરે જે મને જાઓ. ડોક્ટરે એના ચેમ્બરમાં બોલાવી અને એને મોટા ભાઈને વાત કરી કે તમારા ભાઈને બચાવી તો લઉં, પણ એ કે ખર્ચો થાય એમ છે. એ કે કેટલો? એ કે 2 થી 2.5 લાખનો. એ કે શું તકલીફ શું છે? એ કે એની એક કિડની ફેલ થઈ ગઈ છે. ત્યારે એનો મોટો ભાઈ કહે છે કે અમારી કિડની કાઢી લ્યો તો ન હાલે. એ કે તમે આપો તો કોઈ સવાલ જ નથી, પણ અત્યારે કોઈ આપે નહીં ને. એના ભાઈની વહુ અને ભાઈ જે બીમાર હતો એની વહુ 2 ઘરે ગયા. અને આ સાંજે મોટો ભાઈ ઘરે આવી અને એના ઘરનાને વાત કરે છે કે નાના ભાઈને કિડની ફેલ થઈ ગઈ છે અને કિડની માટે ખર્ચો મોટો થાય એવું છે. ત્યારે બાપુ એના ભાભી શું કહે છે? એ કે તમે કિડની આપો છો, નકર હું આપી દઉં. વિચાર કરજો. હગો ભાઈ તો કદાચ આપે, પણ બાપુ પારકી જણી કે મારા દિયર માટે હું કિડની, એની દેરાણીને ન કીધું તારા ઘરવાળા માટે તું કિડની આપ. એના ઘરવાળાને ઈ કે છે તમે તમારા ભાઈને કિડની આપો છો, નકર હું આપું. ઈ કે ના ના, આ તો હું તને ખાલી વાત કરું છું, બાકી કિડની તો હું આપવાનો છું. અને એ દવાખાને જઈ અને ભાઈ ડોક્ટરને વાત કરે છે કે મારી કિડની તમે કાઢીને મારા ભાઈને નાખી દો. એટલે ડોક્ટર એ ભાઈને કહે છે કે તમને કોઈ દબાણ કર્યું એવું કાંઈ છે નહીં ને? દબાણ કર્યું તમારા ઘરના સભ્યો એને બોલાવો. એટલે એના વહુને બોલાવ્યા, આના જે બીમાર હતો એના વહુને બોલાવ્યા. એટલે એ કે આ કિડની આપવાનું કહે છે. તો એના ઘરનાએ કીધું હા. તો કે તમે કોઈ દબાણ કર્યું નથી ને? એ કે દબાણની ક્યાં કયો છો? મેં કીધું તમે દિયો છો, નકર હું આપી દઉં. બાપુ આ કેવી દીકરી છે! કહેવાનો મારો અર્થ એ છે કે જે ત્યાગે ને એ જ આગે છે. તમે જેટલું સાચું કરશો ને. આ રામાયણનો તમને એક દાખલો આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. રામ અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. લક્ષ્મણજી કહે છે મારે નથી જોતી, ભરતજી કહે છે મારે નથી જોતી. વિચાર તો કરો, એવી ગાદી નોખી માયુના છોકરા. અત્યારે આપણે જોઈએ તો એક વેચ જમીન હાટું એક હગા ભાઈને મારી નાખે. એક જાય જેલમાં, એક જાય ઉપર ને જમીન તો અહીંયા પડી હોય. તમારા મારા અનુભવની વાત છે, તમે મેં બધાએ જોયેલી વાત છે. એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વિયા ગયા નિરાશ. પછી ઓલો જેલમાં જો એની ખબર લેવા જાવ ને એટલે શું કે ખબર
ઈ કે ઓલું પસાવી ઘણું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ. એટલે સમયની બલિહારી છે. સમય જેટલો શક્તિશાળી આ દુનિયામાં કોઈ પેદા જ નથી થયો, સમજી લેજો. તમારો સમય હોય ત્યારે તમે ગમે એને મારી શકો, તોડી શકો. મેં ઈ ધંધા કર્યા હતા પેલા, અને ચારે બાજુથી વંટોળિયા સીડ્યા ને પછી કોઈ ધણી ન થયું પછી આ હું ગયું. એટલે હું ધીમા તમને કહું છું, તમે કોઈ ભક્તિ નહીં કરી શકો, તમે ઊંચું માથું જ ન કરી શકો, એટલું તમને ભગવાને આપ્યું છે, તમે માથું જ નહીં ઊંચું કરી શકો. ભક્તિ થઈ જ ન. અને ભક્તિ એમ સમજાય એવું નથી. હું એક દાખલો આપું. ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું, હાથીનું શું કામ લગાડ્યું? વિચારવા જેવું નથી. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય આ આપણા મગજમાં નથી બેહે એવું. પણ છે સાચું. સત્ય નો હોય તો બાપુ આધુનિક યુગ છે અત્યારે હાલે જ નહીં. ભજન એમના સમજાય એવી વાત જ નથી. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં. વાહ નો તોડી નાખે કો હોય આવું? એમ એ કહે છે હોય. એ તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આના માટે જ બાપુ સદગુરુ જોવે. અને સદગુરુ બાપુ છે ને કઈક એવો જ્ઞાની હોવો જોઈએ. સદગુરુ ગોતવા ક્યાં જવું? લો કે દુકાને ચડે કે આ દુકાને મોંઘા મળે છે હારા આવી છે. આખે આખા કપાળ રેંગ્યા હોય, સ્ટેશન સુધી ડેરખા હોય, આપણે હાલા જતા વાયાથી હાથ કરે, હે ભગવાન ખડા રે તેરા બેડા પાર કરો. તમે રોટલાટું વંડિયું ઠેકો શું બેડા પાર કરો? અરે માના બાપના કાળજા ઢારો બાપુ બધું હિલોળા મારે એવું છે કાંઈ. હું તો એમ કહું મારા જન્મે દીધી 1.5-2 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવે મરી જાય ને શમશાનમાં હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોકો એટલે 1.5-2 કિલો છે. હું ઠેકડા ભરવાના હોય ભલા મને? 84 લાખ યોની છે, એમાં પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય તો માણા એક જ. કીડીથી માંડીને હાથી સુધી કોઈ ભૂખ્યો રહેતો હોય તો મને કયો. આ બધાને આપણે ખવડાવી. કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો, માણાનું ભરાતું હોય તો મને કયો. હજી આ કિલ્લો હોય કાલ કે આટલા પૈસા હતા આજ આટલા ઢહડી આવ્યો, આટલા કર્યા, કાલે આટલા હતા આજ આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા શ્વાસા કાલે આટલા હતા ને આજ આટલા ઘટ્યા. હિસાબ બાપુ ઈ રાખવાનો છે. ગંગા સતીની વાણી કહે છે ને 21,600 શ્વાસા બાપુ એમનામાં સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. બીજા આટા મારતા નહીં, કઈ જડશે નહીં. મેં ખટારો આંક્યો ને, હિન્દુસ્તાન આખું રખડી આવ્યું છે, કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. પણ એક તમને કહી દઉં, હું દરબારનો દીકરો, ખટારાનો ડ્રાઈવર બાપુ. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો ફરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો. જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. મારા મા બાપ કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન પડતી હોય તો મરી જવાય ભલામણ. ને કે અહીંયા ખવડાવનારા પીના પાનારા મને નહીં મળ્યા હોય. સિદ્ધાંતથી જીવાય. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું ભલામણા. અરે જીવન મળ્યું છે ભલામણા, ગમે ની અરે પ્રેમ કરો. આ દલસુખભાઈ મારા કરતા નાના છે, પ્રજાપતિ છે. હું એને દલસુખ કહું છું, ફેર પડે તો ભાઈ કહું તો મારી ક્યાં એવરેજ ઘટી જાય? હું દલસુખ ભાઈ કહું તો એવરેજ ઘટી જાય. આ વર્ષા બેન ને વર્ષા કહું તો એવરેજ વધી જાય, ને વર્ષા બેન કહું તો એવરેજ ઘટી જાય. અરે હારું બોલો ને, હું લેવા દી ઉઠાડો છો રિયા રિયા. જ્યાં જાઉં ત્યાં બધા બાયું ચડાવે છે. આખી દુનિયા તમે જો, હું દરબાર, હું પટાવ, હું કોળે, હું ભરવાડ. આપણે તો બધા હો ના ચાલીને બેઠા. હું તો એમ કહું છું કે 18 વણમાંથી એક ને બોલાવો અને હોળીમાં બેહારો. હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવ ને પહેલા થાવ ને પછી દરબાર ના ન પડે કે કાઢો ને મરશું હમણાં. કહેવાનો મારો મિનિંગ એ છે કે કોઈ પણ હોય જેવા હોય એવો બાબુ પ્રેમ કરો બસ. અને તમે પ્રેમ કરશો ને જગત તમને પ્રેમ કરશે. 100%ની વાત. તમે દુનિયાને નફરત કરશો તો તમને દુનિયા નફરત જ કરવાની. તમે ગાળું દેવો તો દુનિયા તમને ગાળું જ દેવાની. પણ આ સંતોને આપણે તો કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, મને એમ થાય કે આવા પરચાની બાપુ આપણે શહેરમાં વાત કરવી ને કે અમારે અહીંયા દાડમ દાદા છે ને આવું કામ થાય તો કોઈ સાંભળવાય તૈયાર નથી, માનવાય તૈયાર નથી. એટલે જ અહીંયા રોગ એટલા છે. આ પૈસા છે અહીંયા રોગના ખટારા ભરાય એવું છે. અહીંયા કઈ હારા વેટ છે જ નહીં. એ તો આમ કપડા ગાડીઓ લઈને નીકળે આપણે એમ ઓહો
આમની ભાઈ તો કેટલું બધું છે, પણ માલપા શું છે ઈવડે ઈ જાણતા હોય. રોજ બીપી મપાવતા હોય રોજ. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આ પૈસા ગુડવા આપણે પમદીના રોટલા ખાઈ શકીએ અને પમદીના ચલા હોય ને આજ ખાઈ શકીએ ને આજે બાપુ હજમ કરી શકીએ. ઈ તાકાત છે ભલા. આપણા ગામડાની જે બાપુ છે ને પરંપરા, ઓલો કોરોના હતો ને શહેરમાંથી બધા ગામડામાં આવતા હતા. અરે એની ક્યાં વાત કરો, આપણો ધરતીકંપ થયો ને 2001 માં 26મી જાન્યુઆરીએ, તેથી અમે કચ્છમાં ગયા ને. કચ્છમાં અમારે બેનો દીકરી ત્યાં છે અને સુરજબારીનો પુલ તૂટી ગયો હતો ને અમે આમ રાધનપુર બાજુથી ગયા. ફોન બોન ની બધી સુવિધા બંધ થઈ ગઈ હતી. તો આપણે ખબર તો કાઢી શું થયું શું નહીં એમ. અમે ત્યાં ગયા ને ભાઈ, એ જે સોસાયટીઓ હતી ને સોસાયટીઓ, એ સોસાયટીને સામે જે ઝૂંપડાવાળા હતા ને, એ ઝૂંપડાવાળાને બાપુ ઉપાડવા હાટું થઈને કાંઈ કરજ્યું કરી લેવો આ પૈસાદાર માણસોએ. પણ ઓલા માથાના થઈને એમના પડેલા. અને તેથી બાપુ ટાટી એવી બહાટી બોલાવતી હતી. અને તેથી બાપુ એ કરોડપતિના છોકરાની ઝૂંપડાવાળા કહેતા હતા કે તમારા છોકરા ટાઈટના નહીં રહે, કે અમારે ઝૂંપડા મોકલી દો. તેથી બાપુ ઈ ધણી ત્યાં હતા, બંગલા ધણી નહોતા ત્યારે. નગર ઈવડે કે અમારા છોકરા તો એસી વગર રહી નથી શકતા ને ફલાણું નથી, ધૂળમાં ગલોટિયા ખાતા. ઈશ્વર ધારે ને તો બાપુ હા જે કરોડપતિ હોય ને હવારે રોડપતિ કરી નાખે ભલામણ. કાંસ કૌરવ ને રાવણ ને હરણા કાંસ જેવા બાપુ હતા નહોતા થઈ ગયા. એના જેટલી તો તમારી મારી શક્તિ નથી. આપણે હું ઠેકડા ભરીને કરી હકવાના હતા રામ. એટલા માટે એકાદી વાણી કરી અને પછી જો કે વર્ષાબેનને જ આપણે સાંભળવાના હતા. મારે થોડુંક મોડું બેહવું હતું. હમણાં અમે ચોરવીરા રામ ટેકરી વર્ષાબેન ને હું ને અમે બધા ત્યાં હતા. હમણાં સાડી ભેજનાથી સરસ મજાની સંતવાણી કરે છે. એટલે મહાપુરુષો તમને મને વાણીમાં શાન કરે છે. ભક્તિ કે હો બાવની મુખી એ જુગુ જુગો થી વાટ જોતી. ભજનમાં બહુ આપી છે. અમુક વાતો બાબુ તમને કોઈ નહીં કરે. ઘણી બધી વાણીમાં જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. ગંગા સતીની વાણી એમ કહે છે કે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે, ગુરુ ગમતી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી કહે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા, એની પાળ મોતી ચરે હવા હવા લાખના. હંસલા હાલો ને હવે મોતી નહીં મળે. આ મોતી શું છે? આ સમજવા માટે બાબુ કોક માથે ધણી જોવે, સદગુરુ જોવે, એના વગેરે પતે એવું નથી નારાયણ. કારણ કે સંતોની ભાષા છે ને, અગમ ને અલખ ને આ બધું ઘણું બધું છે, પણ પડદો રાખ્યો છે. અને પડદો ન હોત તો સંતોની વાણીની કોઈ કિંમત ન રહે. એની માટે સદગુરુની જરૂર પડે. એટલે એક સંત કહે છે, જોતા રે અમને એ જીજડી
જો જીવનમાં ઉતરી જાય ને અને ભજન સમજવાની કંઈક તાકાત હોય ને તો ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે. ભજનમાં જો બેઠા હોય તો, કારણ કે આમ ડાયરો જબરજસ્ત છે પણ કઈ દાદ નથી મળતી. પૈસા નાખવા વાળા જ નાખે છે પણ આ વાય નથી નાખવા ને ખાલી ઊંચો હાથ કરો તો અમારી બાપુ કહું તૂટે. બાકી તમને બાપ લાઈન પર હોય ને આ અમારે નથી લઈ જવાના, તમ તારે મુકતા જ જવાના છે. મારી આ ચોથી રાત છે. અમને આવો ઉમળકો છે ને તમે ખાલી એક હાકલો ન કરી શકો. કારણ કે અમે અહીંયા એક જે કંઈ અમને અમારા સદગુરુ અમારા મા બાપની કૃપાથી જે મળ્યું છે અમે પીરસવા આવ્યા છે. પણ બાબુ તમારો જો કે ભાવ પ્રેમ તો ખૂબ છે જ, એમાં કોઈ ઘટે જ નહીં. પણ ખાલી આપણે હાથી બળદિયા હાંકતા હોય ને, બળદિયો થાકી ગયેલો હોય ને, એ જો કે ખેડૂત છો એટલે ખબર હોય, થાકી ગયો હોય ને આપણે એમ થાય કે હમણાં ઊભો રહી જાય છે. પણ બાપુ બાપુ એમ કહો ને, બાપુ ઢહડીને શેઠે પોગાડે. જાનવરને આટલી હાન છે, તમે તો માણસ છો. એમાં પૈસા નથી થતા, પૈસા નાખવા નાખે છે. પણ આ દાંત મળે ને મજા આવે સાજિંદાઓને. બાપુ આ મજા છે ને આમની થી છે. આમને હજી એકવાર જોરદાર તાલીથી વધાવો, કારણ કે આ અમારું ઘરેણું છે, અમારા હાથ પગ છે. મને હજી આમના એકના નામની ખબર નથી હો, કે આ ગામના છે એ ખબર નથી. પણ બાપુ દિલથી વગાડે છે ને જ્યાં એકતા છે ને એની મજા. હું આ વખાણ કરવા નથી આવ્યો કોઈના. વખાણ કરીને કોઈ એ ઓલો ભૂખ ભાંગે, તમે મને શું દઈને ભૂખ ભંગાડવાના. પણ સત્ય હોય ને, સત્ય જ્યાં એકતા છે ને એની જ મજા છે. પ્રોગ્રામ ઊંધો નાખો ને તો એ નાખે, ગાળ્યો અમને ખવડાવે. હા, આ જે પ્રોગ્રામ ઉજળો થાય ને, જો કે મહેનત ખરેખર આવડે આમની સાચી હોય, કલાકારોની હોય જ નહીં. કલાકારોને બાપુ આંતડા તોડવા હોય ને તો આવડા તોડી નાખે. આપણને એમ થાય કે આવા સાજિંદા હોય બાપુ હજી કંઈક ગાઈ, હજી કંઈક બોલી. સાજિંદા બાપુ પ્રોગ્રામ ઉજળો કરાય. પણ કહેવાનો મારો અર્થ શું છે કે આપણે ભજનના ઘરમાં રહીને ભજનમાં જો બેઠા હોય ને તો આપણને ભજન સમજાય, એમ નામ ન સમજાય. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે હું કથા સાંભળવા જાઉં, એ કે જાન ભાઈ. હાજે આવી ને એનો ઘરવાળો કે કથા સાંભળવા જઈ હતી, તો કે હા. એ કે બાપુ શું વાંચતા હતી? કે પણ માંડવા 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 માંડવા. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું માણસ, કેટલું રાંધેલું, કેટલું. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે એટલા બધા માણસ સાંભળાય. નકરી બહાર જ રખડી, મારી પાસે જઈ હોય કથા સમજે ને. એ માલપા આવવાની જરૂર છે, અને માલપા નહીં આવો તો ત્યાં સમજાશે નહીં તમને. અને મને આ અવતાર આપ્યો છે ને બાપુ, મને તેમ થાય સતી ઘણા નથી કહેતા ઉપર સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્ર ની અપસ રહ્યું છે, અહીંયા ફુવારા તો અહીંયા કોઈક જે હોય કોને મારે પગ ઝાલવા. બધું ડીંગો ડીંગ છે, કાંઈ છે. આ બેઠા ને આ તમારા મારે કોઈ ઓળખાણ નથી, હગું નથી, નાચ જાત નથી. અને બાપુજી આ બેઠા છે ને આપણે ભેગા, આનું નામ જ સ્વર્ગ. બાકી કોઈ સ્વર્ગ વર્ગ નથી ભલા મને. આ ભવની માણસ નથી વાત. ઓલા ભવમાં એને કર્યા છે ને ઓલા તમે જ્યાં આવ્યા જ્યાં ભવમાં થયા આમ કોઈને ખબર હું શું વાત કરો. અરે આ મળ્યો એ સુધારી લો ને ભલા મને કાલની ખબર નથી ને ભવની શું ખોળવી હોય. શું આ ભવમાં ઘટે કઈ? અત્યારે છોકરા કાજુ બદામને ઓગેટ કરે, બોલો. આપણે એમ થાય શહેરમાં ગયા છીએ, આપણે ભગવાન થોડુંક આપ્યું, હાલો આપણે છોકરાનું ભાગ કાજુ બદામના. અમારે જે ટાબરિયા છે ને આપણે થોડુંક લાવીને તો આપણે હાલે બેટા તારાનું ભાગ લાવ્યો હતા, પાટું મારે ન ખાવું. એટલે ખાને અમને પારલે નચડ્યું. કહેવાનો મારો મિનિંગ જીવવા જેવો ટાણું છે. વાહન મકાન કાંઈ ઘટતું જ નથી. અત્યારે તમે જોવો તો કેવા મકાન. નગર વરસાદ થાય તો આખા ઘરના પકડિયા લઈને રખડતા દુંદુડિયું થાય એટલે હું ઉજારે. એમાં આપણા ગઢાએ આપણને મોટા કર્યા છે. અને રહેવા ઘર નહોતું, ખાવા પૂરું બાપુ દાણા નહોતા, પણ કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવા છે. જો આની નોંધ કરજો, અને એ જ અત્યારે પુણે ઉગી છે, લખી લેજો. માને બાપને જાણો છો, જેવા હોય એવા, ગાંડા હોય, ગોબરા હોય, બીમાર હોય, બાપુ એને બાવડું ચાલવાની. હું તો બેનું નહીં કહું છું કે 18-20 વર્ષ સુધી તમારા બાપના ઘરે રહ્યા હોય ત્યાં સુધી તમારા માતા પિતા એ છે. અને સાસરિયામાં આવ્યા પછી સાસુ સાસરા છે ને એ જ તમારા મા બાપ છે. લખવું હોય તો લખી લેજો. બાકી ઓલા મા બાપે કન્યાનું દાન કરી દીધું, એ તમને ન હંકરે. 5 થી 10 દી હાલો, બાકી અહીંયા ન હાલો તમે. અને બાપુ તમારો વ્યવહાર, તમારા સંતાન કોઈ જો ઘટે તો મને કહેજો. હાવું હાર અને પાણીની જરૂર હોય તો પાણી પાજો. માજીને બાવડું ઝાલવાની જરૂર હોય તો બાવડું ઝાલજો. મારો નાશ બાપુ બેઠો બેઠો બધીએ નોંધ કરશે. તમારી પરજામાં કોઈની ખોટ ન આવે, આપણી ગેરંટી.
જરૂર આની છે. બાકી આ દાન પુણ્ય કરો, આ પૈસા નાખો છો નાખો, એની અમે ના જ નથી. બાકી આ નહીં નાખો તો આ તો દાદો હંકવશે, આપણે ત્યાં શું થવાનું હતું. અમે હમણાં કીધું આટલા જણાને પાણી પવાય, એ તો એની કૃપા છે. તારે બધા સેવામાં આવે છે, આટલા બધા માણસો કામમાં, આટલું રાંધવાનું, આટલી પાણીની વ્યવસ્થા, માંડવાની ના સ્ટેજની ના બધા કલાકારો, સાજિંદાઓ, સાધુ સંતો, આ બધું બાપુ તમારી મારી તેવડ છે. એ તો દાદો બાપુ અહીંયા હાજર હોય ને તારે જ આ પતે, બાકી પતે નહીં. એમ તમને ને મને એક નાણું આપ્યું છે, મોકો આપ્યો છે, કાંઈક કરી લેજો. બાકી આમાંથી ક્યારે બાપુ ચીઠી ફાટી જાય કોઈ નક્કી નથી. ભગવાને અત્યારે બુદ્ધિ, નકર હું તો એમ કહું માના ઉદરમાં આપણે હોય ને તારે માએ બધી તૈયારી કરી રાખી હોય, ખોયાન ગોદડાન જે ખોયાન જે કાંઈ જરૂર પડતી હોય બધી માન ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે, એટલે માએ બધી વ્યવસ્થા કરી રાખી. અને પછી જેથી આ દુનિયા છોડીને જાવ ને તેથી એ બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. પહેલી છેલ્લી બે તૈયારી જતા એટલી નહીં કરી રાખી હોય. પણ બુદ્ધિ ભગવાને આપી ને બુદ્ધિના ગાળિયા થયા. તમે જોવો તો પરજા માવતર ના શું કે તમને ન ખબર પડે, તમે સાના મને બેહો તમને ન ખબર. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી ત્યાં તો 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા અમને નથી ખબર પડી. અમારે ત્યાં ખેતર વેચી ટ્રેક્ટર લઈને મેં બધા ફળિયા માંગશો ખેતર વેચી. અરે બાવળિયા ઉગાડ્યા પણ બાપુ માવતરે કોઈ જમીન નો વેચી. કાલ મારા છોકરાને ગુલામી ન કરવી પડે, મારા છોકરાને કોઈની મજૂરી ન કરવી પડે, દેહનો કોસળો કરીને તમને મને મોટા કર્યા ભલામણા. એમાંથી બાપુ ચૂક્યા એટલે સમજી લેજો ગયા દુનિયામાંથી તમે કામથી ગયા. અને આપણે સેવા ન કરીએ તો આપણી પ્રજા આપણી સેવા કરે. વ્યાજ છે ચૂકવી દેવાની, આ કોમ્પ્યુટર માંથી જ આવે પાથરી. અત્યારની પ્રજાને કઈ શીખડાવવાનું જ નથી. મારા દીકરાનો દીકરો એક છે ને 4થી ચોપડી ભણે. એક મારા દીકરાનો દીકરો આવ્યો, હાય હારે આવ્યો, મને કે દાદા મારે આવું. હાલ ને ભાઈ આમાં તું જો આવતો હોય તો સારું જ કહેવાય. કોલેજમાં ભણે છે અને એને આ બાપુ ભજન ગમતું હોય દીથી ને આપણે બીજું જોઈશું. હું તો એમ કહું છું છોકરાઓને મંદિરે લઈ જજો, કંઈક સાધુ સંત આવે તો એની પાસે સીતારામ કરવા લઈ જજો. આવા ધર્મ કાર્ય હોય ને તો કલાક 2 કલાક ભલે આખી રાત ન જાગીએ પણ કલાક 2 કલાક બાપુ એમાં પહેલ પડે અને એ કંઈક જીવનમાં એનામાં કંઈક સંસ્કાર ઉતરે. એમાં એ અમારે ટાબરીઓ 4થી ભણે છે ને, એને 4થી ભણે એટલે 8-9 વર્ષની ઉંમર હોય, 10 વર્ષ 9 વર્ષ. તો અત્યારે તો ઓલા જીન્સ ફાટલ્યા આવે ને ફાટલ્યા, અત્યારે ફેશનમાં ફાટલ્યા પહેરીને ફેશન કહેવાય. તેને જીન્સનું પેન્ટ પહેર્યું હતું, ઢીસણા ફાટલ્યા. આપણને તો ખબર હોય પણ મેં કીધું છોકરાને લડાવું. તો મેં કીધું બેટા તારા પપ્પા ક્યાં ગયા? તો મને કે સુરેન્દ્રનગર. મેં કીધું આવે ને એટલે કહેજે મારે વઢવું છે. મને કે કેમ? મેં કીધું પૈસા નો હોય તો હું લાવી દઉં, તું બેટા સુરેન્દ્રનગર ભણવા જાય ને આવા ફાટલા કપડા પહેરાવે તારા બાપા? એ મને શું કે ખબર બાબા દાદા તમને ખબર નથી પડતી, 4થી ચોપડી ભણતો હતી મને કહે ખબર નથી પડતી. મેં કીધું કેમ? કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા અમને આવી ખબર નહીં કે આવો ટાઈમ આવશે ને થીગડા મારી મારીને મરી ગયા. જો ખબર હોત કે આવો સમય આવશે તો અમે હાજબીન ન રાખત. અરે જોવો તો ખરા બાપુ સમય આવ્યો. અત્યારે અમુક જગ્યાએ આઈન પાસે આપણે નજર કરો કે માથે ટકો લાગે છે, આઈન પાસે જોઈએ તમે કાન ઠાક્યો હોય. બોલો અરે જોવો તો ખરા ચિત્ર પાડે છે રિયા. હવે આમાં હું આપણે બુદ્ધિની વાત કરી. એવા બુદ્ધિના ગાળિયા થયા છે. એક 2 ભાઈબંધ હતા ને, કાંઈ ધંધો ન કરે, રોજ તલાવની પાડે છે ને 2 ટાઈમ થાય એટલે ખાવા આવે નાવા આવે નહીં ધોઈને વ્યા જાય. એના મા બાપ પછી તો દેકારો થાય. એ કે એ તમે જુવા નાખા કાંઈ ધંધો નથી કરતા ભલામણા, અમારે કામ કરવાનું તમે કાંઈ કરો નહીં. એટલે ખાઈને વયો ગયો. તલાવની પાડે 2 બેઠા હતા ને એટલે 2 જણા વાતો મીડિયા કરવા. એ કે હાલ ને કંઈક ધંધો કરીએ, ઘરે જઈને કકડાટ થાય મજા નથી આવતી. હવે હા વરા માટી ગયા હોય કે 100 રૂપિયા કપાવીમાં જાય નહીં. એ કે શું કરશો? ઓલો કે આ ધંધો કરીને, ઓલો કે આ કરીને આ કરીને, મગજમાં ન બેઠું. પછી એકે કીધું કે મને એક ધંધો શું છે? એ કે હું? એ કે પૈસા સાપવાનું કારખાનું નાખી દે. એ કે હા એ આપણે મૂળ તો ઘરે પૈસાની જ માથા કુટ છે ને 2-3 તિજોરીઓ ભરી લઈએ ઘરે જોઈએ એમ આપતા જઈશું. એ કે હા એ વાત સાચી. લે એ બધું કર્યું ભેગું મશીનમાં કાગળ ના તેમ બધું તિજોરી ભરીને ત્યાં એકે કીધું કે